તો આ તરફ રાજકોટમાં ગાંડીવેલને કારણે યાર્ડ સતત 5 દિવસ સુધી બંધ રહ્યું. યાર્ડના વેપારીઓ દલાલો દ્વારા આંદોલન કરાયું, જે મામલે પોલીસે પણ ગુનો દાખલ કરવાની ફરજ પડી. તે ગાંડીવેલની 7 વર્ષ જૂની સમસ્યાનો કાયમી અંત આવવા આખરે જઈ રહ્યો છે. યાર્ડ કે જે સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડમાં જેની ગણના થાય છે તે સતત 5 દિવસ બંધ રહ્યું હતું, જેનું કારણ આજી નદીની અંદર મોટા પ્રમાણમાં ગાંડીવેલ પથરાયેલી છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ સતત વધી રહ્યો છે. ત્યારે બેડી માર્કેટિંગ યાર્ડમાં સાંજના સમયે મચ્છરનો ઉપદ્રવને કારણે મજૂરો કામ કરી શકતા નથી, જેના કારણે વેપારીઓના કામકાજ પણ ખોરવાઈ ગયા છે. ત્યારે ગાંડીવેલની સમસ્યા કાયમી માટે દૂર કરવામાં આવે તેના માટે બેડી માર્કેટિંગ યાર્ડના વેપારીઓ તેમજ દલાલ મંડળ દ્વારા યાર્ડ બંધ રાખવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જે જાહેરાતને પગલે યાર્ડ બંધ રાખવામાં આવ્યું હતું, તો સાથે જ દલાલ મંડળ તેમજ વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. જેના પગલે રાજકોટ શહેર પોલીસ દ્વારા વેપારીઓ તેમજ દલાલ મંડળના સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મધ્યસ્થી બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવેલા મશીન રાજકોટ મોકલી આપવામાં આવ્યા હતા. તે બાદ પણ ગાંડીવેલની કાયમી સમસ્યાનું નિવારણ ન આવતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2 મશીન ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બહાલી આપવામાં આવી છે. આજી નદીમાં જે ગાંડીવેલ થઈ જતી હોય છે, આના લીધે મચ્છરોનો ઉપદ્રવ અમે દર વર્ષે જોઈએ છીએ. ગયા વર્ષે પણ ડિસેમ્બરમાં આવી રીતે પ્રોબ્લેમ આવી હતી. પછી આપણે બીજી મહાનગરપાલિકા પાસેથી લોન હેઠળ ગાંડીવેલ હટાવવાની મશીન મંગાવવાની પડી હતી. આ ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારે જેમને ગ્રાન્ટ આપી એનાથી હવે આપણે એક મશીન લઈ રહ્યા છીએ અને આગામી 10 દિવસમાં રાજકોટ મહાનગરપાલિકાના પોતાના માટે આ ગાંડીવેલ હટાવવા માટેની મશીન આપણા પાસે આવી જશે. સાથોસાથ મહાનગરપાલિકાએ આ પણ નિર્ણય લીધો છે કે એક નહીં, આપણે 2 મશીનો લઈશું. જે બીજી મશીન છે આપણે કોર્પોરેશનમાંથી લઈશું અને આ મશીન માટે પણ કાર્યવાહી ચાલુ છે અને ટૂંક સમયમાં અમને બીજી મશીન પણ મળી જશે. તો આવનારા 1-1.5 મહિનામાં 10 દિવસમાં 1 મશીન અને આ પછી 1-1.5 મહિનામાં આપણા પાસે 2 મશીન ગાંડીવેલ હટાવવા માટે થઈ જશે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડને આજી નદીના પટમાં બનાવવામાં આવેલ છે. આજી નદીમાં આખા રાજકોટનું ગંદુ પાણી જેનો નિકાલ કરવામાં આવે છે, એ ગંદા પાણીના હિસાબે ગાંડીવેલનું સામ્રાજ્ય દર શિયાળામાં જામતું હોય છે. એટલે શિયાળામાં મચ્છરનો વધારે પડતો ઉપદ્રવ થતો હોય છે. ગત વર્ષે જ્યારે મચ્છર માટેનું આંદોલન કરવામાં આવ્યું ત્યારે સુરતથી વેલ કાઢવા માટેના મશીનો પણ બોલાવવામાં આવેલ, પણ એમાં કોઈ પણ પ્રકારની અસરકારક જે જરૂરિયાત હતી એ સંતોષાઈ નહીં. અને આ વર્ષે ફરીથી મચ્છરનું ઉપદ્રવ થવાના કારણે માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા મજૂરો, વેપારીઓ અને કમિશન એજન્ટોને વધુ પડતી મુશ્કેલીઓ થતી હોય તો આનું વહેલી તકે નિવારણ થવું જોઈએ. અને આ વર્ષે જ્યારે કોર્પોરેશને મશીન મંગાવ્યા હોય તો એને વહેલી તકે રાજકોટ માર્કેટિંગ યાર્ડની આજુબાજુના વિસ્તારમાં જે મચ્છરોનું સામ્રાજ્ય છે તેમાં નદીમાંથી ગાંડીવેલ દૂર કરવા માટેની પ્રયત્નો વહેલી તકે આદરવા જોઈએ. સમગ્ર મામલે સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી ગાંડીવેલની સમસ્યા યથાવત જોવા મળી છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ સતત વધી રહ્યો છે. ત્યારે ગત શિયાળામાં સુરત મહાનગરપાલિકાના મશીન દ્વારા વેલને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સ્થિતિ હાલ યથાવત છે. ત્યારે વહેલામાં વહેલી તકે વેલને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે અને કાયમી સમસ્યાનો નિકાલ લાવવામાં આવે તે પણ જરૂરી છે. આગામી 10 દિવસમાં ગાંડીવેલ દૂર કરવા માટેનું મશીન રાજકોટ મહાનગરપાલિકાને મળી જશે. ત્યારે આજી નદીમાં પથરાયેલ ગાંડીવેલની સમસ્યા કાયમ માટે દૂર કરવામાં આવે કે કેમ તે તો અતિ મહત્વનું બની રહેશે. કેમેરા પર્સન કિશોર વાડેલા સાથે સુજય ઠુમ્મર, રાજકોટ.